जय बाडेरवीर ऑफिशियल. Subscribe to my channel and also press this bell icon. ના 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 તમે જો તો હા હા શેવડો પટ્ટો બધો મારતો લોબો કર્યો તો હોય તો હા 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 ખાસી ઉતારી તો સૌ હોય તો પણ કેમ ઓમ કર્યું છે હોય ઉતારવામાં ઓય ને અડધા પાવડા માર્યા છે ને અડધા પાવડા માર્યા નહીં એ છોકરા અમાર જે આ શું કરો છો મશીન વાળા ને હજી આ શું કરી નહીં રે આપણો હજી વસ નહીં શું રે આ શ્યામ લખમાં શી આયા છે ત્યારે કોઈ ઢાળો જ નહીં ભલી વાર જ નહીં વાન તો ઉતરામાં પૂછ્યો ત્યાં બગાડી નાખે આ જો કે મશીન લાયા છે આ ઠેડા તો મહિને છે મારે બળીએ જળાવો તો વળાવાનું છે રીતે પછી તાણ ઓમાય ઓમાય અને આમાં વચ્ચે રબડી હાલ મશી કઈ લોબો કઈ નાખ્યો છે શું કરો છો ઘેર એટલી હાથ રાખીને નોકરી જાઉં છું ખબર નહીં પડતી તો શું તાણા નોકરો નહીં કરતો એને ઉતાવળ રાખ્યું હું જીસોબ વાળો વંચાક નોકરું કરતા હોય બેસે હા તો કે મારા તો બધી પૈસા ની કોણી ફરી જવાનું છે બધું પૂછ્યું કોણાથી તો ના પાણી માં છૂટ પેલા બંબુઆ પાણી પાયું વાયુ વાત નું હરખું કર્યું હોત તોય મારો પડી જત અને હું હેતર ઉતારે છું ભાઈ હોય બધી શા મજા બગાડી નાખી દે છોકરા રજે બોલાઈ આવજે મશીન વાળાને શું કર્યું છે આવો ભાઈ મારા બાપાની સોગન મારા ભાઈને જમીન ઉતરાવાલી છે તે 1 મહિનો થઈ ગયો મારા ભાઈને આલી છે જમીન ચાંદની મહિનો થઈ ગયો પણ હું હજી જોવા જ નહીં ગયો પૈસા પહેલા લઈ ગયો પાછો મારા 500 આય આમ જમીન સેવી ઉતરાય છે આમ જોવું તો પડે જતા વાલે ઓટો મારીને આવું જોતા વાલે જ મને પેલા આ ઉતરા અમે કોઈ શાન નહીં ના ભાઈને તો શું કર્યું છે શાપ એક સાઈડ ભાગ ઊંચો ને એક ને એસો આવી પૈસા ખાલે ખોટા પોણીમ ગાલા એવું છે દિયો રેણો છે યાર જમીન હારા નું કોક બોલાવવું પડે એ જગ્યા જો આ તો કે આ એક સાઈડ ભાગ ઊંચો કરી નાખ્યો છે ને એક ને એસો કરી નાખ્યો એટલે એને ખબર તો પડે કે થોડી ઘણી કોને પાઇપ લોબી કરી છે આ વશો વશ કરી છે આ મગાભાઈ ઓહો યાર તમે તો આવું જમીન ઉતરાઈ છે શું કરી છે અરે હું કહું મહિનાના પરવારમાં જો તો ડેરીના તે હમણાં આવ્યો છું તે ઉતારવા અલ્યા હું તો પણ તારા ભરોસે મેં કીધું તું બધું પણ હું યાર કઈ જો તો છોકરા હરખું પહાડ ને ઉતારી તું જોતો ખરો આ જમીન ને હું હાલ કર્યા જોયું તું એક તો ખૂણો હરખો છે તું જોજે તો પાણી પેલી સાઈડ બોર થશે છે પાણી ઓમ વાળવાનું છે પણ આ ઈમ સળલ્યા આ તો ઓમ છે એક સાઈડ આ ભાગ ઊંચો છે ને એક ઓમ ઊંચો છે આ જોજે તું કર્યું છે પેલું કરવાનું ધંધોળો હોય પાડવાનો અને આ પાઇપ કોની લોબી કરી છે તાર પછી એક વાર હાલું પેલું રીનું બાજુમાં હાલું વેહળું એમ કર્યું તું એમ કર મશીન પાછું બોલાય આ ભાગ છે ઊંધાવળો છે નહીં ચાલે પાછું કીધું તો છોકરાને મચના મહિના છે તું જવું તો કીધું છે જમીન ને થોડો ઢાળો તો જોવા કે આ જોજે એક સાઈડ ટેકરો ને એક સાઈડ ખાડો કરી નાખ્યો છે હું આ જે હતું એ સિસ્ટમ તો છે શું કરવાની એનાથી તો પેલમાંથી ઓમ ઉતારતો અલ્યા ઓમાં કોઈ મજા ના આવે જોજે તું આ જો ના હું આ પાવડા મારે છે ઓય પાવડા મારે છે આ પાવડા એમને ખેસ્યું છે એમને સીધું સીધું ઓ ના છે તો પેલા મારવાળી બોલાયા હોત ને તો હસી હારું હતું આ તું શિયા બોલાયા છે આ ગોમના આગા બાજુના ગોમના કોક હારા લાવવા પડે આ તો કઈ અમારે મોય મોય ડીઝલ ના પૈસા લો કેટલા પૈસા આલ્યા તોય જોઉં તો કઈ હજી પૈસા નહીં હાલ્યા મને આ ખોટો રૂપિયો વેરી નાખ્યો તો એ અરે 5 લાખ પે ગયા છે તોય હજી તો કઈ પૈસા લો અને પેલું તો લાવ્યું છે શીશેબુ પછી લાવ્યું છે તું એને બોલાવજે ત્યાં જો કઈ મહિના થી સળાય છે ધર પેલો ગદા સાપ ધર અને ન્યાસોત નહીં પાડતો ન પૂછ્યો એ દિશેબી વાળાને બોલા તું પેલા બધું પછી મહિનો એક રૂપિયો નહીં આલું પાછું અમે અરે હું શું કરું હું હાલ ફરીને આવ્યો મારા જે 8 લાખ રૂપિયા નુકસાન પડી ગયું ને તું મારા પાંચ પેલા 2.5 લાખ તો લઈ ગયો 2.5 લાખ તારા હતા તો આ કોઈ ચાર નહીં આવ્યો શું કરું કે આખું પેલું શું કર્યું છે કે હેઠો આપણો છેટલા ઉતારીશું હોય લેટ જોતા હેડ જે તાનું પરત હા મગા બોલ આ સેવ આ હું આ ઉતાર કે હર્યા તું એ બોલાવા વાળો તું હોય તો છોકરીને કહેતો તું હા
કે હવે તો ઉતારી કોઈ નહીં, પૈસાથી પાર્ટીઓ જ કરી છે. તે પાર્ટીઓ જ કરે કે અને પેલું અને તું મશીન પાછો આવ્યું છે પરવા કે ગયેલો વખતનું બધું ડોમાશા ફરી ગયેલું. તે અપુજી કોમ જ નહીં કરતું અપુજી. અને તારે નાઈ જવાય લે પરવાસ નાઈ અરે જવાય પણ આમાં અડધું ફ્રીમાં હતું એટલે પછી ફ્રી માં વડે ફ્રી ના કરાય હોય આપણે આદરી વે એનું પેલા કરવું પડે આમાં વાબુ તો વાવું જાણો હું વંચાક વાય હરખું કર્યા વગર તો શિયાળો ઉતરી રહ્યો હજી તો ઘઉં આ બધા એમ ઘઉં નો તો તાર ના આવો એ ડિસિપ્લિન પાછું પેલા ફ્રી માં પાછું બધો હરખો ઠુમલો કરાય આ જો કા ઉતાર્યું છે. આ જો આ નેસાળો ખાડો ઓહો તું જો આ હેઠો જેટલા જણા હેઠો હોય છે એટલે ઉતાર્યો છે. હજી તો આ બધા બાવળિયા કાઢવાના બાકી છે હજી તો કાઢ્યું તો ઉપર છે મારા તો કોઈ ખ્યાલ નહીં આવ્યો મગા તું પૈસા લઈને ચાપ એટલે રમણ ભમણ જ કર. એ જ કરું હું વાત કર્યું આ વાગુ આખું બાકી છે જે યાર. આ તો હું તને મૂકી દઉં મારો ભાઈ છે હારું છે બધું હારું તું પણ છો તો આટલે દાડા એટલે હું તો હું કહું હું તારા વિશ્વાસી હતો પણ ખબર તો પડે ના એકલાથી ના પછી પાપડ ભાગ એક હાથે તાળી પડે એમ કે છે તું. એટલે એ તો ના પડે એક હાથે તાળી તો પડતી આવું પડે એક હાથે હું ના હોય તો તું હોય. પણ તારા કેવું તો પડે કે હું પરવાસ જવાનો છું એની નોટ આવશે બેરી હા રૂપિયો આલ્યો નહીં મય આલા આટલો સાળો ભાગ પાડેલો તો કેવા એ તો હમણાં ભાભી બેવન તું જોઉં દે એ તો ના હેડા પગ નહીં લેવાનો હોય ઓને કહી દેજે કે ના હેડા ઉપર એટલે તો જીસી વાળા તો હું સટકાવું છું બરોબર ટ્રેક્ટર વાળા બધાને હાલ રૂપિયો આલવાનો કાઢી મેલવાય. હમણાં આવશે રોય આવું ને તો બે સળબોસ પેલી ખેંચી લેવી. જો કે આ જીસાબી જઈ વાકડો ઊંચો કરે છે હા 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 હું કરે છે તે પેલા તો બોલ કરે છે ને એ ભાઈ હું છે છોકરા હું છે ખબર નહીં પડતી આ પેલા મારા બાપો બોલાવતો ને સોયો તાર બાપો મગો આઈ જશે, હા ત્યાં ડોમય શું કેટલા દાડા મહિના છે દર કરીને મેલ્યું છે પૈસા આલવાન થાય છે તો હોત તો તમાર કરાવવાનું હોય તાર બાપાને મોકલ નહીં તમને બોલાવી દો ને હું આવું જટ હું આવું તો હેડો નહીં હું આવું લઈ નહીં દો ડોમય શું ખો કરવો છે આ કરીને આવો તને હેડ. હેડો તને હા આવો એ જેઠ હું અંગાશ આવું જટ હેડો જ વળી. તાર બાપુ પૈસા હાલતું નહીં અને છોકરાને બોલાવા કાઢી મેલ છે બોલાવું જ ન તારે પ્રવાસમાં જતા ચોકન જાત પરવા પેલા ડેરીનો પ્રવાસ પૈસા હાલવાન કરો કે તાર બાપા પૈસા પૈસા હાલતા જ નહીં ભાઈ ઉતારો ભેરાજી ઉતારો ફરવાનું હોય તારે પૈસા ના કરાય ઇન્ના મુત્રા છે હોવા બોલાવે હેડે આવો છો બેહી રહ્યા છે બસ બે ભાઈ આરામથી ઇન થાય છે પૈસા આલું અરે તને શરમ છે ચમ લ્યા એટલે 5 લાખ રૂપિયા તને આલ્યા છે પેલા પોસ આલે કેટલા દાડા થી મારા મશીન બગડ્યું છે આ ડીઝલ નું એ ઊભું નહીં મારે ઓમ થતું તારે તને એક કૂડો હરકો કર્યો છે લે તું ભાઈ જેવા પૈસા લો એવું ઉતર તારે એમ કે પૈસા જોવું છું સ્વાદી ના જોવું સાડા 11 લાખ રૂપિયા કર્યા છે 5 લાખ રૂપિયા લઈને ઉભા રહ્યા છો છે ના હળા 11 લાખ રૂપિયા તું કહીશ મને. અરે ભાઈ, ભાઈ તું તો complete 5 લાખ જ કહેતો તો 11 લાખ કહે છે આઈ તો આપડી બહેન કૂટી તું ઘેર કરતા ચાણ કુટી તું મને તો કહો તો મને 5 લાખ ની વાત થઈ છે મારા તો. સાડા 11 લાખ એ રૂપિયા ભાઈ થઈ ઊંધું ગઈ. નહીં બોલજો તારો એ ડોમાં વારમાં જોડે બોલજે, જતો રહે. તો હમું નહીં રૂપિયો આવે આલવો નહીં, જા. જતો રહે. હું એકદમ જવાના નહીં મજા નહીં આવે પાછો બે મજા આવું નહીં આવે. ભાઈઓ મારી નાખીને જતો રે પાછો મશીન લે આ હમણાં હોલીને જેમ ફેદોળી નાખ્યો હમણાં વધારે બકો નહીં કરતા રહું લાવ છું આ પેલું. એક તો રોટા હેડો છો આ સોતરો નીકળી જાય હેતરને હેડો હરકો કરે જ તું અલ્યા ભાઈ જો તે હું આ તો જોઉં, હું હગાસો ને જોઉં. હગાસો એટલે યાર આ જો આ તમે જેટલા પૈસા લે એટલું અલ્યા ઉતારી હગા પણ હગા તો હબુલાને ના લૂંટી લેવાય હોપળે છે? હા આ હાગા જે હોય એ દાંતવાળું હાગા જ વાળું તાણ. વ્યવહાર ના થાય કોણ આલ્યા. ચાલી મેલ્યું બધું આલ્યું ને તું હું તો પણ જતો ના રહું આવ્યો યાર હગા. શું હાલું મેલ્યું ભૂલી ગયું? હું જતો રહું આ ઓમ ખાલી જેવું હેતર કરી આલવાનું જ તમારે. તે મને હોબળો પૈસા આલ્યો 2 લાખ રૂપિયા એટલે બધું કમ્પ્લીટ કરી દઉં અલ્યા પોત તો આલ્યા તને હજી બે કરી છે મગા તું હું ઓને હજી ખીચડીના પૈસા ઉભા કરવા છે. ના ખીચડી ના ઉભા કરવા હોત તો હોય ના હોત પડે ના રોત એના જે મારવાડીને બોલાયા જ ને હું. એમ કર તને બે ઉભા રહો મારા ઘેર હેડી કોણ આવ્યું તમે આયા હતા હું નતો આવ્યો કે મારા જરૂર હતી. તો તાન ભાઈ અમે ઉતાર્યું છે અમે થોડું 2 લાખ આલો તું ઉતારી આલું હોપળે છે? એમ 2 તો લાખ નહીં મળે અમે લાખ મળી જાય તને હું કહું છું મગો કશું કહે નહીં આ ઢાળ છે ને એ મારે ઢાળ ના જોવો બરાબર. આખો એક સામાન થઈ બરાબર. જવું જોવો હું કીધું હગો 2 પૈસા કમાય તો હગો થોડો આગળ જાય. મારવાડી પરદેશી કમાઈને જતા રહ્યા તો કોક દાડો કોમ નહીં પણ આ તો મૂકું ઘરનો હગો હોય તો કોમમાં આવે થોડું હરખું કરી આલે પણ આ હગો શું કરે એ બેટ વાળી બધું દાંત વાળ્યું છે ને બધો અગો કેટલો ઊંડો હતો શું કેટલો અગો હતો? પૂરી મહિનો ઓલો થયો. શેક ડેમ તો નીમ રાખ્યો છે. એના પર પ્લાસ્ટર જેવી એનો તો ભાવ અલગ હતો ભાઈ. અવળું ના બોલો
આમ બોલિંગ કરું તો હમ્મી જતી રહી જો ડળો આમ પાછો આપો જો અવળું જ બોલો જ નહીં. એ તો તમે એનો અલગ ભાવ કર્યો છે. તમે આ હગા પાણી મારા રાખવી નહીં, હું જતો રહું ના. એ હગા હોભળ હું મહેતર નું 15 દાડા બોલી કરી છે. 15 દાડા તું કીધું કે હું તારું હેતર થાળી જેવું કરી આલ્યો. 1 મહિનો થયો. 1 મહિનો થયો પણ મહિનો થયો પણ મારા મશીન એક તો બગડ્યું એટલે હું તમારો તારો કશું ખટારો કીધું. હુકાવા લાયો છે એવો ખટારો રહ્યો ને ખટારો હ એ જ કોમ ઈને તો અડધું એને બધું હું ખેંચાલી કઈ કર લીધું. હું ભલે આલા 1000 રૂપિયા જ્યાં તો જ્યાં હું લાયેલું ડીઝલ ને હળી સો પડી જાય બધું અને પગાર ભાઈ. મારજે 18 લાખ રૂપિયાનું મશીન છે. 18 લાખ રૂપિયા મશીન આ બધો કંપો તો મારતો હજી થોડો અને મોય કઈ યારીઓ છે એમાં મારે તો હું પેલું કરવાનું જો લાખ રૂપિયા આલે લેજો ને બધું કરી આલે તું કમ્પ્લીટ. મશીન લાઈન તું પેલું હોશ કરવાનું કર એ તો હું ચાલુ કરું છું કાલે. હું આગા પાણી નહીં રાખો પછી થળબા રાખ્યો સટાસટ પાછી હું જ હગા પાણીમાં લડાવવાની વાત કરો છો યાર. કાને હારું મળી જેવું હોય લાઈ દીધું મશીન ખટારા જેવું હોવા ઉતારતું લો નહીં. પર હજી હું જાઉં અને કાલે ઉતારવાનું ચાલુ કરી. દાંત વાળ્યો તો તું રવા દે અમે તું આવા કારણે સોચે આ હગાન બગા પાડોશી પકડી લાવે કોમનો તો લે મારા હું જાઉં. ગામનો હોને. આ કીધું. ફોન ના થાય પાછી આ કઈ હા કાલ ઉતારવાનું ચાલુ કરું. બોલે પાછું હારું હાર હાર હો હા. પેલા રે વસોટિયા ભાગ લેવા આવશી મોય એમને રૂપિયા આલ્યો ના એ પૂછ્યો મોય તો આબા તો લે સેવા આવી છે જોવું. આ બુથાની આલ્યો છે તું જો ભાગ લેવા તો આલો કઈ 3 ભાગ બાપના જણ્યા છીએ 3 કે 3 ભાગ પાડો એમને થોડા પડતા 1 રૂપિયો આલે એ છે તો મોય જમીનમાં. મોય આડું પડવું પડે તાણું ભાગ મળે એમને ના એમને નહીં પડે મળતા ભાગ. એમને જમીનો નહીં ઉતરાતી તું આ ઓય કેટલો ખર્ચો છે જોયો કે તારા મુઢા કેટલો ખર્ચો થયો છે ખર્ચો તો થાય જ છે કે એમને અને પસ્તાવો પેલું તો હાળું થાય. હગું રહ્યું હગું હું સમજીને હું તો બોલાવ્યું હોય ઉતરાવા એના વાળું કર્યું છે મોય માથાના બધું માથાના કોઈ બાલા ચાર ઉતારી વગરનું મેલ્યા થઈને રહ્યું છે મારે તો. આ હગોમાં કોમત ના થાય ને કે આપણા સંબંધ બગડે વાત હાચી છે. મારા સોશી આવ્યો છે આવો હું તો કહું હારું 2 પૈસા કમા તો હારું સાપરું કરીને રસ તે થોડું આગળ જાય 1-2 લાખ જેમ ઊંઘવાયા છો હોય ઊંઘવાયા છો કોક ઘેર જઈને કોમ ધંધો કરો. દાટ વાળો પૂછી જોવા આવ્યો નહીં મોય મો કરવાનું ઘેર જઈને એ માં તો ફાળી હસો બાંધ લેવા જતી રહી આ તાર બાંધ એને ઠાઠડી છોકરોને કોકે કેટલા બાંધ પે ખોકર છે ભણાવો કોક ભણાવો. હું તંબુરો ભણ આવ્યો ભણવા તો આટલી ઘડી જાઉં છું સાંજે ઘેર જો ઘેર જો હરખી રીતે ભણો. આય ઓય આપણે હેતરમાં ઓટા મારવાના છે. ઈવન નાટક કાકો કરાવજો થઉં છું તો આ પાવડા કૂટી નાખે દોડાવાજી પાછું. મોય પાવડા કાવાજી જબરજસ્ત બેસજે તું બેસજે શાંતિ બે લે હું બે સોનથી હું અને કચવા પેલું આવે ને ફેર્યું એને તો કશું ના મળે. એ બેરવી નહીં પેલું બેર્યું. અને પેલી રહી તમરી વાળી આબાલે તું જોઈને તો એવી ખળાવું છું હમણાં મોટી અરે ભાભી ચચીવે તો એના ઘરની. આબાલે હમણાં શી ભાગ બા- લેવા તો ભાગ શોટ આલવાનો નહીં તને હું તો કીધું ને. કશું એક સાવે નહીં આલું. તું વસી લેવું પેલા પૈસા પછી ભાગ. ઓય મેલ આમ કરીને મેલ પૈસા મેલ. પેલા મેલ પછી ભાગ પડે કે નહીં આવડી પડે. આવડી નોટો હું ઘણું સપાક તાણું હા તો તાણે જ કે એમને થોડો ભાગ મળતો. આપા તો હું તો વરે હારી છે ના હારી છે ને અને હોબળું છે આપડે પેલું હેતર ઉતરા આલ્યું તા જેઠ ને તે કેટલા આવી છે રે આ તો કોઈ સારું છે ને હજી બાકી છે હજી ઉતારવાનો છે ઓહો બાકી છે જો થોડું ઉતાર્યું છે ઓના કે તારો જેઠ રહ્યો ને એ તો પાછો રમી છે પાછો રૂપિયા પાછો વેની ખાઈ જાય એવો છે પાછો હોબળ્યું આપણે હે જોવા જઈએ હેડ એ લોકોને શું થાય એટલું ઉતાર્યું છે ઘર ખબર નહીં આવું ડોહી આપણા ખેતરમાં આવી જાય આવું તો તો કા મગજ એ શું ઉતારી ગાલ્યું છે તે તારા ધણીએ 2 લાખ રૂપિયા આલ્યા તને ખબર પેલા મફત નહીં ઉતર્યું અરે કોઈ એ તો કોઈ શબ્દ ઉતારી ગાલ્યું છે બને પણ અડધો ટેકરો તો બાકી છે ઉતારા હજી તો હા હજી લેવર કર્યું નહીં હજી આ મગાપીને હજી હો હજી તો શું કરે તારે શીખર રૂપિયા સો મેલ્યા ખબર નહીં પડતી મારે પૂછવું પડે છે એ પૂછો બાબા આ ખરી પૈસાના 2 લાખ રૂપિયા હું આપ્યા છે કોઈ મફત નહીં રૂપિયા આયા મારા કોઈ આ તો લેવરે નહીં કર્યો તો હરખું બરાબર આ ટેકરો કર્યો છે આ ટેકરો કર્યો છે આ તો પેલો ટેકરો બાકી છે આ થુમડો તોડવા બાકી છે અને આ ખૂનો બાકી છે અને શીખર આ હું કર્યા જ પૈસા હોય આ વચમાં પાઇપો નાખી જ પાછી હા આ ચાલ કોઈ એ તો ઉતારવામાં હરખી મજા લાયા નહીં ભરત મગાભાઈ હું જગ્યા ચોથી આ તમે ઓહો. અરે તારા ભાઈ ને તું ને એવું લાગતો લે તવણ કજે બટા યાર જે વાત શમ બતાય એટલે ખબર છે તવણો હેતર છે અલા ભાનું હેતા નહીં અમારું અરે ક્યાં ભાનું મારું ભાગ નહીં અંદર માં શિયો ભાગ શમ ભાગ એટલે ક્યાંનો ભાગ માંગે આપણે 3 ભાઈ છીએ તો શમ ભાગ ના આવે અમારો એ 3 ભાગ હોય તો हाँ, બહેરું લઈ જીમાં 3 ભાગ પાડવાના
આપણે ત્રણ ભાઈ છીએ તો ત્રણ ભાગ ના પડે તારમાં કયો યાર બધા ભાગ ના પડો ભાઈ તો હવે બંધ થાજો ના કે મોય આડા પાડે પૈસા આલ્યા તો હમણાં. મોય 1 રૂપિયો આલ્યો છે તમે તે તમારા ધણીને 1 રૂપિયો આલ્યો છે મોય ઊભું રહેજે. અરે ડોહી આલ્યો છે બે જે ડોહી 2 લાખ રૂપિયા આલ્યા છે મોનતા નહીં અરે, ભાગ લેવા આવ્યો છે? ભાગ લેવા આયા છે કોનો ભાગ લેવાનો તારે અરે ભાઈ શું હું 2 લાખ તો નહીં આલ્યા ચાને માર આલ્યા ડોહી તે પૂછો તે એમ નહીં તું તો નહીં ખાઈ જોક પાછો લઈ ઊભો રહે. ઓય તને ખબર તો હોય કેટલા સોકણ જમીન છે જોઈ છે જમીન શું અમને ખબર નહીં હે સોકણ છે બીજી અરે સોકણ ભાઈ છે મને ખબર તું મારતી શું મોરો તને બધી ખબર હોય હું તારી ચારો પૈસું જે મોય આલ્યા છે પેલા ડોલર આલી છે અને તો 2 લાખ નહીં આલ્યા મેં સાણા આલ્યા છે અરે બહુ જોજે આ સાણા આલ્યા છે સાણા પૈસા આલ્યા છે ભાઈ મગા પાછો શિયા જોજે તારીખ લખીને આલ્યા છે મને બતાવજે તું સાણા આલ્યા છે પણ શિયા સોપડામાં લખેલા જ મને આલ્યા છે બાપરે મૈજો તારો ધણી જુઠ્ઠું બોલે છે 1 અરે રૂપિયો આલ્યો તું નહીં બીતો રા પણ અરે અરે અને પૈસા તો બાપડો આલ્યા છે તો પણ આ તો છે ને ને ખોટું બોલું છું તું લે મને મહિના આખી છે કે પણ હું લે મને મહિના આખીશ તું જલસા કરેલા છો ને. જો વાત કર મોકલી એય ઓય લડાવાનું નહીં રહ્યો નકર તમારા એ બેન જને. દેવાની સોપડી ઉતારીને ઢોલ લે તારો બનાવ્યો. ફોન ને જઈને જરા તારા હેતરમાં જો વાત બાપ રે કહું બાપ. ઉભા રહો ભાઈ હા. જો હું તને 2 લાખ રૂપિયા આલો ને હા. એટલે તે મને ભાગ એમ નહીં આપે તે 2 કહો. લાખ રૂપિયા નહીં પૂરી જેટલા દાડા અમે અહીં બેઠા છીએ જેટલી એના હુજી લખેલું પડ્યું છે તમે જે હિસાબ હોય પૂરો કોટો કોટનો હિસાબ તો હિસાબ તે કરી અને તે મને આલજો અને અને- હું તને આલે ભાઈ પૈસા પોસવરની બોલી કરેલી છે હું ફેસવા પૈસા લાવ્યો છું ખેતર વાવવાનો છે મારે પૈસા આપું તારે તે મને આપજો ભાઈ પછી પૈસા મળે પૈસા પછી ભાગ પડશે સારું અને હોપળો એનામાં સારવાર લેવા ના આવતો એટલે હોપળો તો તે પૈસા આલ્યા તા 2 લાખ હારું કર્યા 2 લાખ તું એ વાત કહું આમાં કે આમાં કે. તો 2 લાખ નું કરે હું સડી લાયો તાર ભાભી મને પૈસા આલ્યા હતા પણ હું છે ને જે તો પાવાગઢ ને અમેરિકા જઈને આવ્યો છું તું કદી કહેતો ના એને પડ્યું અને વાત કહું પેલા ઉભો રહે છે ને આ જમીન જે તારો હિસાબ થયો ને એ તું મને કહેજે કે એટલે પછી જયારે તને પૈસા આપું ને એ તારે તું મને ભાગ આલજો હો. તાર ભાભી નું કહેતો ના હું સૌ ઘેરો ને તાર ભાઈ મને મહી નાખશે હો એમ નહીં જલસા જ કરો પાવાગઢ આ જોઈને બધા જમીન જો બધું ઘેર નહીં પેલું ખબર પડતી છે ફરવા આવું ફરે કે તો કરે, ખબર ફરવા છે? બધા. પાવાગઢ જો આ તો અમેરિકા ફરી જો આવ્યો છે. બધું ફરી આવીને જલસા જ કર્યા છે આ વેળો ઓછો જે કરવું એ નહીં કરો, કૂટો ઓછો નહીં વને તો બરોબર ટોકા ભાગ્યા જેવા છે. જોઈને તો ભાગ જો બરોબર તારો- ટોકા ભાગ બરોબર હાલી તાણે લેન કીધું જા છે. એટલે ઓમ લેન જા તારા ઘેર ઘરો જોઈને ને તો લડાઈ કરાવે તારો પેલો જે પણ કરે અને ને. જો આજે હેતરમાં બહાર નીકળો લડતો લડે ઘેર જઈને પરસાદી પાડજો અને આપણે તો તું યાર જે પેલા જીસી વાળો બોનું કાટ કરે છે તેની ભેગા થતા આઈએ લે જે ના કઈ એ પાછું જલ્દી હોશ નહીં કરે ને પડી રહે ની મારા તો હોશિયાર સીધા નહીં નીકળી લાવે એ. વાગવાની. ખબર બબર પડતી નહીં ને હપુજીને બોલવામાં હાળું યાર આ તો મફતનું ભાગ લેવા હોય કશું ભાગ આલવો નહીં સા હપુજી શોર્ટ સાર ના લેવા લે તોય મોય સા લેવા આવે તો એવી હળી દઉં. એમનેમ છો હેઠા તો પેવું અને ચાલે પેલાને કીધું તા 8 લાખ રૂપિયા હરકત જે બધો હિસાબ છે. 5 વાર હુજી આપણા બાબાને છે 2 જણનો 1 રૂપિયાનો ભાગ આલવાનો નહીં કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ જાય 5 વાર પછીનો ભાગ આલવાનો મોય 10 ટોલો ખાતર પર આવું છે અને બધું હું તને લાવી આલું છું કે ખાતર અને પર હારો ભાજ્યો લાય અને બધું કમ્પ્લીટ વાઈ નાખ અને જીસીબી વાળા તો હાલત કરેલું તું હોશ કરીને તો યાર કઈ નાખ જતો રહે ને કઈક રૂપિયા તણિયા નહીં મળે હાગા પણ હું રાખું નહીં ને તણિયા લાફા સોળ્યું લે જે આ જો કહું છોકરી રાખ્યું છે હા હમણાં એને દાડા પૂરા કરેલા છે મશીન મશીન હોશ કરાયું નહીં ઓ અને શાજો હેતરમાં હેરખું શાક અને આ આવ્યું જુદો નહીં. ખટાડો છે પાછું અને લાયો છે શિકાર ખેડો વખત માં તો લાગે 89 નું મોડેલ અરે એ શું કર્યું છે કર્યું રે હોશ તું ના કર્યું અલે હોશ તો કરું જ નહીં દેખાતું કુ કોને હળી જમીન બાળી કૂટ બાળવાનું છે કોઈ યાર દોસ્તો તો વેરાઈ આવ્યો જાય જાવ. હોય. આ હાગા પાણી માથા પોનું મેલે તો હઈ થઈ ગઈ એ હગો તઈ જોરાનો કર પારકા ગોમો આઈ તાણે આ લીધું તા નહીં હોશ કરતો કુ હગો જેટલા દવા લઉં છું ઓહો હોશ પાછું કરીને કાલ ઉતારી આલું છું ને 2 લાખ રાજા રૂપિયા દેજો ટોકા મારી નાખીને બાળી કૂટ એક બધું સમાન એટલા થઈ જાઉં છું આમ આ જો. નયા ખોલતો ઓ આને તું જલ્દી કરીને વાત કર મારો બાબુ છે અને મારી માની શોગન મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને બેલ નું બટન તો જરૂરથી દબાવજો અને વિડિયો આમ મજા આવી જાય મને જમીન ઉતરાવવાની છે મેં તને હરખી ઉતારી જ નહીં અમારે તમારી જય ભાડેરવી ઓફિશિયલ ચેનલ છે ને એને તો જરૂર જોજો જય ભાડેરવી